આ કહાની શરૂ થાય છે સુરતની એક સરકારી ઓફિસથી, એકદમ વ્યસ્ત, જ્યાં સામાન્ય માણસ પોતાના કામ માટે ધક્કા ખાતો હોય, બસ એવી જ એક જગ્યા. અને જુઓ, શરૂઆત જ કેવી થાય છે. દરવાજા પર ઊભેલા ગાર્ડની આ સલાહ એ કોઈ નવી વાત નહોતી. એ તો જાણે ત્યાંની એક કડવી વાસ્તવિકતા હતી કે ભાઈ, કામ કરાવવું હોય તો લાંચ આપવી જ પડે. તો હવે આપણે મળીએ આ કહાનીના મુખ્ય પાત્રને, એક એવા માણસને જેમના આખી જિંદગીના સિદ્ધાંતોની આજે એક અઘરી પરીક્ષા થવાની હતી. આ હતા માસ્ટર દીનાનાથ જોશી. 40 વર્ષ સુધી જેમણે હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા, અને માત્ર ભણાવ્યા જ નહીં હોતા, પણ સારા સંસ્કાર પણ આપ્યા હતા. ગાર્ડની વાત સાંભળીને એમણે જે જવાબ આપ્યો એ જ એમની ઓળખ હતી. એમનો અવાજ ભલે ધીમો અને નમ્ર હતો, પણ એમના સિદ્ધાંતો એકદમ અડગ હતા. અહીં છે ને, એક મોટો તફાવત દેખાય છે. એક બાજુ માસ્ટરજીની ઈમાનદારી અને નિષ્ઠા, અને બીજી બાજુ એ ઓફિસની વાસ્તવિકતા જ્યાં ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ બની ગયો હતો. એટલું જ નહીં, ઘરેથી નીકળ્યા ત્યારે પત્નીએ પણ કહ્યું હતું કે કોઈ ઓળખીતા વિદ્યાર્થીને ફોન કરી દો. પણ ના, એમનો જવાબ સાંભળો, ગુરુનું કામ શીખવવાનું છે, અહેસાન ગણાવવાનું નહીં. કેટલી મોટી વાત છે. તો હવે માસ્ટરજી ઓફિસની અંદર પહોંચે છે, જ્યાં ચારે બાજુ નિરાશાનો માહોલ હતો, અને ત્યાં જ એમના સિદ્ધાંતોની અસલી કસોટી શરૂ થાય છે. અંદરનું દૃશ્ય તો જુઓ. લોકોની લાંબી લાઈન, કોઈ બૂમો પાડી રહ્યું છે, કોઈ નિરાશ છે, બધાના ચહેરા પર થાક અને ગુસ્સો છે. અને આ બધાની વચ્ચે દીનાનાથજી એકદમ શાંતિથી લાઈનમાં છેક છેલ્લે જઈને ઊભા રહી ગયા. અને જ્યારે લાગી રહ્યું હતું કે બસ હવે તો કલાકો સુધી આમ જ ઊભા રહેવું પડશે, ત્યારે જ કહાનીમાં એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. થયું એવું કે અચાનક જ એક ક્લાર્ક લગભગ દોડતો બહાર આવ્યો. એની આંખો આખી ભીડમાં કોઈકને શોધી રહી હતી. બધાને થયું કે આ વળી શું થયું? અને શોધતા શોધતા એની નજર છેક છેલ્લે ઊભેલા દીનાનાથજી પર અટકી. એણે નજીક આવીને પૂછ્યું, સર, તમે માસ્ટર દીનાનાથ જોશી છો? બસ આ એક સવાલે આખી ભીડનું ધ્યાન એમના તરફ ખેંચી લીધું. ક્લાર્કના આ શબ્દો સાંભળીને તો આખી લાઇનમાં સન્નાટો છવાઈ ગયો. જે માણસ લાઇનમાં છેલ્લે ઊભો હતો એને બોલાવવા માટે સાહેબનો માણસ આવ્યો. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. હવે જે થવાનું હતું એ આ કહાનીનો સૌથી ભાવુક અને મહત્વનો હિસ્સો છે. કેબિનની અંદર વર્ષો જૂનો એક સંબંધ ફરી જીવંત થવાનો હતો. દીનાનાથજી જેવી કેબિન પાસે પહોંચ્યા ત્યાં તો અંદરથી એક મોટો અધિકારી દોડતો બહાર આવ્યો, અને એણે આવતાની સાથે જ સીધા માસ્ટરજીના પગમાં પડીને પ્રણામ કર્યા. શું દ્રશ્ય હશે! એ અધિકારીની આંખોમાં આંસુ હતા. એણે કહ્યું, માસ્ટરજી, મને ઓળખ્યો? હું તમારો વિદ્યાર્થી, પેલો તોફાની રાહુલ, જેને તમે એકવાર બહુ માર્યો હતો. અને પછી એણે જે કહ્યું એ સાંભળવા જેવું છે. એણે કહ્યું, સર, જો એ દિવસે તમે મને એ સજા ના કરી હોત ને, તો આજે હું આ ખુરશી પર નહીં પણ જેલમાં હોત. વાત અહીં જ નહોતી અટકી. રાહુલે એક બીજી વાત યાદ કરી. એક એવો સમય જ્યારે એની પાસે ફી ભરવાના પૈસા નહોતા, અને માસ્ટરજીએ ચૂપચાપ એની ફી ભરી દીધી હતી. એ દેશે એમણે ખાલી ફી નહોતી ભરી, એના તૂટેલા સપનાને ફરીથી જોડ્યા હતા. અને પછી ઘૂંટણીએ પડીને એણે કહ્યું, આ ખુરશી મારી નથી સર, આ તો તમારી એ સોટી અને તમારી એ મદદનું ઋણ છે. આ ક્ષણ આ કહાનીનું હૃદય છે. રાહુલે પોતાની બધી સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપી દીધો. પણ જુઓ, આ વિદ્યાર્થી માત્ર ભાવુક થઈને અટકી ન ગયો. એણે પોતાના ગુરુ પાસેથી જે શીખ્યું હતું એને તરત જ અમલમાં મૂક્યું. રાહુલે તરત જ આખી ઓફિસ માટે 2 નવા નિયમ જાહેર કર્યા. પહેલો, આજ પછી કોઈ વૃદ્ધ કે શિક્ષક લાઇનમાં ઊભા નહીં રહે, અને બીજો, જો કોઈ પણ લાંચ લેતા પકડાયું તો એને તરત નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. અને આની અસર જુઓ, આખી ઓફિસ તાળીઓથી ગુંજી ઉઠી. જ્યારે દીનાનાથજી પાછા જવા માટે નીકળ્યા ત્યારે ઓફિસનો દરેક કર્મચારી એમના સન્માનમાં ઊભો થઈ ગયો. આ હતું એક સાચા શિક્ષકનું સન્માન. હવે કહાનીના અંત તરફ આવીએ. ઘરે પાછા ફર્યા પછી આખા દિવસની ઘટનાનો સાચો અર્થ સામે આવે છે. પત્નીએ ઘરે પૂછ્યું, અરે વાહ, કામ આટલું જલ્દી પતી ગયું? ત્યારે માસ્ટરજીએ કહ્યું, કામ તો થઈ ગયું, પણ એનાથી પણ મોટો મને આજે ખજાનો મળ્યો છે. એમનો અસલી ખજાનો, એમની સાચી સંપત્તિ શું હતી? એ વ્યાજ જે તેમણે 40 વર્ષ પહેલાં પોતાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર રૂપે રોક્યું હતું, એ આજે એમને પાછું મળ્યું હતું.
આ જ તો એક શિક્ષકની સૌથી મોટી કમાણી છે.